નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્યજી રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 28મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ 28મી ગાથા એનો અન્વર્થ અને ટીકા એ બધું આપણે કર્યું છે. હવે આજે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. 28મી ગાથામાં સિદ્ધનું સ્વરૂપ કેવું હોય એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં મુક્ત અવસ્થાવાળા આત્માનું નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે. 27મી ગાથામાં જીવાસ્તિકાય જીવ કેવો છે એમ કહી અને બીજા 8 બોલથી વર્ણન કરવામાં આવ્યું. કુલ 9 બોલ થયા. એ જ રીતે અહીંયા પણ 9 બોલથી વાત કરવામાં આવી છે. તો મુક્ત આત્માનું સ્વરૂપ પહેલા દર્શાવી અને પછી 8 બોલથી જે વાત કરવામાં આવી છે તે 8 બોલમાં જે છેલ્લો બોલ કર્મ સહિત છે એ બોલમાં મુખ્ય તફાવત પડે છે. એ બોલ કર્મ સહિત જે 27મી ગાથામાં સંસારી અવસ્થામાં કહ્યો હતો તો અહીંયા કર્મ સહિત નથી એ વાત આવી. અને બાકી બીજા બધા બોલની અંદર નિરુપાધિ સ્વરૂપ છે, એટલે કોઈ પણ પ્રકારની મલિનતા નથી, કર્મની ઉપાધિ નથી, શુદ્ધ આત્મા છે. તો શુદ્ધ આત્માને કઈ રીતે હોઈ શકે એ વાત લીધી. 27મી ગાથામાં અશુદ્ધ નિશ્ચયથી તથા વ્યવહારથી કથનો કરવામાં આવ્યા. અહીંયા આખી વાત જે છે તે શુદ્ધ નિશ્ચયથી છે. એટલે સિદ્ધનું વર્ણન કરતા જે વર્ણન કરવામાં આવ્યું એ શુદ્ધ આત્માનું વર્ણન છે. અને એ શુદ્ધ આત્માને જે શક્તિ અપેક્ષાએ છે એની પ્રગટતા થઈ છે એ દશાનું વર્ણન છે. તો 28મી ગાથામાં એમ કહ્યું કે કર્મમળથી મુક્ત આત્મા ઊંચે લોકના અંતને પામીને તે સર્વજ્ઞ સર્વદર્શી અનંત અનિન્દ્રિય સુખને અનુભવે છે. અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં વિસ્તાર કર્યો. તો હવે આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી આ ગાથાનો અને ટીકાનો વિસ્તાર સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 156, વીર સંવત 2478 મહાવદ નું મંગળવારનું પ્રવચન. અર્થમાં ગુરુદેવ સમજાવે છે કે ગાથા 27માં સંસારી જીવનું વર્ણન કર્યું હતું. હવે સિદ્ધનું વર્ણન કરે છે. જે જીવ જ્ઞાનાવરણીય રૂપ દ્રવ્ય કર્મ અને વિકાર આદિ ભાવ કર્મથી સર્વ પ્રકારે મુક્ત છે તે બધાને જાણવા તથા દેખવા વાળા શુદ્ધ જીવ ઉર્ધ્વગમન સ્વભાવના કારણે 3 લોકના ઉપર સિદ્ધ ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે. સિદ્ધ ક્ષેત્રમાં સ્થિરતાને પ્રાપ્ત થાય છે. સર્વ દ્રવ્ય કર્મથી મુક્ત જ્ઞાનાવરણીય રૂપ એટલે બધા 148 કર્મની પ્રકૃતિઓ એ દ્રવ્ય કર્મ એનાથી રહિત અને સર્વ પ્રકારના ભાવ કર્મ એટલે હવે કોઈ ભાવ શુભ કે અશુભ એવો થતો જ નથી. પોતે
શુદ્ધ ભાવે જ થયા છે. એટલે એમ એ વિકાર આદિ ભાવ કર્મથી સર્વ પ્રકારે મુક્ત છે. વળી તે બધાને જાણવા તથા દેખવા વાળા જ્ઞેય માત્ર નું જ્ઞાન કરવા વાળા શુદ્ધ જીવ ઉર્ધ્વગમન સ્વભાવના કારણે, શુદ્ધ જીવનો સ્વભાવ જ એવો છે કે એનું ગમન ઉર્ધ્વ થાય, સીધો એ જીવ એક સમયમાં લોકાકાશના અગ્રસ્થાન સુધી પહોંચી જાય. જો સિદ્ધદશા નથી, એટલે કે હજી એને ભોગ કરવાના છે, તો એ કર્મની મલિનતા સહિત છે, તો એ જીવ સીધો એક સમયમાં સિદ્ધશિલા ઉપર પહોંચે નહીં. એની ગતિ ઉર્ધ્વ ગતિ સિદ્ધિ થતી નથી. એને જ્યાં જવાનું છે, એટલે કે જે બીજી ગતિમાં જવાનું છે એ તરફ એની ગતિ હોય છે. પણ શુદ્ધ જીવ, જેને કર્મની ઉપાધિ હવે રહી નથી, એવો એ શુદ્ધ જીવ એ ઉર્ધ્વગમન જ કરે, કે સીધો ઉપર લોકાકાશના અગ્રસ્થાન ઉપર જ પહોંચે. એટલે એ એનો સ્વભાવ ઉર્ધ્વગમન સ્વભાવ, શુદ્ધ જીવનો કેવો સ્વભાવ? ઉર્ધ્વગમન સ્વભાવ છે. તો શુદ્ધ જીવ ઉર્ધ્વગમન સ્વભાવના કારણે 3 લોકના ઉપર સિદ્ધ ક્ષેત્રમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે, સ્થિરતાને પ્રાપ્ત થાય છે. સિદ્ધ પરમાત્મા મુક્ત દશાને પામ્યા છે. તે પહેલેથી જ જડ કર્મથી અને વિકારથી જુદો છું એવી દ્રષ્ટિ, એવું જ્ઞાન અને એકાગ્રતા કરી અને મુક્ત દશામાં પરમાનંદને પામ્યા છે. એમને એમ કઈ મુક્ત દશા થઈ છે એવું નથી. કોઈના આશીર્વાદથી મુક્ત દશા થઈ જાય, કર્મનો નાશ થઈ જાય એવું હોતું નથી. પરંતુ પહેલેથી જ એવી શ્રદ્ધા થઈ, એટલે કે જ્યારથી મોક્ષ માર્ગની શરૂઆત થઈ ત્યારથી એવી શ્રદ્ધા થઈ કે પોતે જડ કર્મથી અને વિકારથી જુદો છે. જડ કર્મથી જુદો છે એ તો ઠીક છે, એ તો દ્રવ્ય જુદું છે, પણ પોતે સ્વભાવ ભાવે નથી અને પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય છે, તો જે વિકાર છે, શુભાશુભ ભાવરૂપ વિકાર છે, એવા પરિણામ પોતાના થાય છે. પોતે એવી વિકારરૂપ દશાએ થાય છે, છતાંય એ વિકારથી જુદો છે. એ વિકારથી હું જુદો છું એવી શ્રદ્ધા અને એવું જ જ્ઞાન અને અનુભવ સહિત એવું શ્રદ્ધા અને જ્ઞાન કરે છે. એટલે સ્વરૂપને વિશે એકાગ્રતા કરી અને એમ એ વાતનો પાકો નિર્ણય કરે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. પછી વારંવાર એવો પુરુષાર્થ કરતા એ મુક્ત દશાને પામે છે, એટલે કે મુક્ત દશાના પરમ આનંદને પ્રાપ્ત કરે છે. તે પરમ આનંદનું કારણ પણ પરમાનંદ એવો ત્રિકાળી નિર્વિકાર શુદ્ધ સ્વભાવ જ છે. પોતે એવી એકાગ્રતા સ્વરૂપને વિશે કરી અને મુક્ત દશાને પામ્યા પછી પરમ આનંદની દશા છે. તો પરમ આનંદ શા માટે? પરમ આનંદ થવાનું કારણ શું? તો કહે છે કે પરમ આનંદનું કારણ પણ પરમાનંદ એવો ત્રિકાળી નિર્વિકાર શુદ્ધ સ્વભાવ જ છે. સ્વભાવ જ એવો આનંદનો છે. પરમ આનંદનો એનો સ્વભાવ જ છે. પૂર્ણ જાણવા દેખવાનો સ્વભાવ જે પ્રગટ્યો છે તે અલ્પ જ્ઞાન અને અલ્પ દર્શનના આશ્રય પ્રગટ્યો નથી, પણ સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવની દ્રષ્ટિ કરવાથી પ્રગટે છે. ગુરુદેવે અહીંયા પુરુષાર્થની દિશા પણ દર્શાવી દીધી અને પુરુષાર્થીને કેવી દશા હોય, એની કેવી શ્રદ્ધા હોય એ પણ બતાવ્યું કે પૂર્ણતાના લક્ષ્યે
પૂર્ણતા પ્રગટે છે તો પહેલા તો પોતે પૂર્ણ છે એવો નિર્ણય હોવો જ જોઈએ. એમાં ક્યાંય અંશે પણ અધુરાશ હોય નહીં, આશંકાય હોય નહીં. હું પૂર્ણ છું, હું સર્વજ્ઞ સ્વભાવી છું એવો નિર્ણય હજી નથી થયો, અથવા તો હજી એને મનમાં એમ છે કે ના એટલું બધું તો નહીં, હું સર્વજ્ઞ સ્વભાવી છું ને હું પરિપૂર્ણ છું, હું પરમ આનંદ સ્વરૂપ છું, આટલું બધું તો ન હોય. હજી મારી એવી દશા નથી થઈ એટલે હું આ વાત આટલી બધી કહું એ ઠીક ન લાગે, આ તો અભિમાન કહેવાશે. જો આમ એ માનતો હોય તો એ ક્યારેય પુરુષાર્થ કરી શકશે નહીં. પુરુષાર્થ કરવા બેઠો છે તો પોતાના સામર્થ્યનો એને પૂરેપૂરો વિચાર કરવો જ રહ્યો. પોતાનું પૂર્ણ સામર્થ્ય, પોતાનો સર્વજ્ઞ સ્વભાવ, પોતાનો પરમ આનંદ સ્વભાવ એ બધું પૂર્ણ છે અને પોતે એવો પરિપૂર્ણ છે. વળી પોતે એવો પરિપૂર્ણ છે તો એને પરની અપેક્ષા પણ નથી, એ પરાધીન પણ નથી. માટે પોતે પોતાના આશરે એ દશાને પ્રાપ્ત કરે છે. તો આ જ્યાં સુધી માનતો નથી ત્યાં સુધી તો એને પુરુષાર્થ જ ઉપડતો નથી. વર્તમાનમાં પોતાની જાતને જૈન કેવડાવવા વાળા કેટલા લોકો આવું માને છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા પરિપૂર્ણ છે એવું માનવા વાળા કેટલા? બહુ ઓછા. ભાગ્યે જ કોઈ માનતું હશે, ભાગ્યે જ કોઈ માનતા હશે. પોતે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે એવો પાકો નિર્ધાર થવો જોઈએ, એવો નિર્ણય થવો જોઈએ અને પછી જ આખો પુરુષાર્થ થશે. ત્યાં સુધી તો કોઈ પુરુષાર્થ થઈ શકતો જ નથી. પોતાને પોતાનું જ ભાન નથી તો પુરુષાર્થ ક્યાંથી થાય? અહીંયા કહે છે કે પૂર્ણ જાણવા દેખવાનો સ્વભાવ જે પ્રગટ્યો છે, સિદ્ધ દશામાં જે પ્રગટ્યો છે એ કઈ બહારથી નથી આવ્યો. એટલું જ નહીં, પરંતુ એ કઈ અલ્પ જ્ઞાન કે અલ્પ દર્શનના આશ્રય પ્રગટ્યો નથી. પોતે અલ્પ જ્ઞાની છે કે અલ્પદર્શી છે એવો જો એને નિર્ણય હોય તો એના આશ્રય પૂર્ણતા પ્રગટ થાય જ નહીં. પણ સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવની દ્રષ્ટિ કરવાથી, એની શ્રદ્ધા કરવાથી એ પ્રગટે છે. આગળ કહે છે, સંસારી જીવ એક અવસ્થામાં અને એક સ્થાને રહેતા નથી. સંસારી જીવ બહુના ભ્રમણ કરે છે અને એનું સ્થાનાંતર પણ થાય છે. એટલે એ એક સ્થાને પણ રહેતા નથી, એક અવસ્થામાં પણ રહેતા નથી. પણ સિદ્ધ પરમાત્મા તો ઉર્ધ્વ ગતિના સ્વભાવના કારણે પોતાની પર્યાયની યોગ્યતાથી લોકના અગ્રભાગે રહેલા છે, ત્યાં સ્થિર રહ્યા છે. એક જ સ્થાનમાં એ સ્થિર રહ્યા છે, એક જ અવસ્થામાં એ સ્થિર રહ્યા છે. સિદ્ધની પર્યાય છે, હવે એ સિદ્ધની પર્યાય બદલતી નથી અને એ સ્થાનેથી એ ચલિત થતા નથી. તે સિદ્ધ પરમાત્મા સ્વવિકાર પરાધીન ઇન્દ્રિય સુખથી રહિત, જે વિકાર સહિત છે, પરાધીન છે એવા ઇન્દ્રિય સુખથી રહિત, અમર્યાદિત આત્માના સ્વાભાવિક અતિન્દ્રિય સુખને પ્રાપ્ત થાય છે. પરાધીનતા પણ નથી, મર્યાદા પણ નથી અને સહજ છે. પોતાના સ્વરૂપમાંથી જે પ્રાપ્ત થાય છે એવું સ્વાભાવિક સુખ કે જેને ભોગવવા માટે ઇન્દ્રિયોની પણ જરૂર નથી એવા અતિન્દ્રિય સુખને પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય સુખથી રહિત આનંદ દશા તે પરાધીન નથી પણ સ્વાધીન છે, સ્વને આધીન છે. એ દશામાં એને પરની અપેક્ષા પણ નથી. કોઈક આવે તો આનંદ થાય એમ નથી, કોઈ નિમિત્ત કારણ હોય તો એને આનંદ થાય એમ પણ નથી. પોતાનો સ્વભાવ છે અને સ્વભાવમાંથી જે પ્રાપ્ત થાય એમાં કોઈની જરૂર પડે નહીં.
એટલે પરાધીનતા હોય નહીં, કોઈની અપેક્ષા એમાં હોય નહીં. એ સ્વભાવ છે. પરમ આનંદનો એનો સ્વભાવ છે. એ આનંદનો અનુભવ પણ અતિન્દ્રિયપણે થાય એવો એનો સ્વભાવ છે. એટલે શરીર, ઇન્દ્રિય, મન એના વિના અને બીજા અન્ય કોઈ દ્રવ્ય કે પદાર્થ વિના એને એવા આનંદની દશા સ્વયં થાય છે. એ સ્વયં એને ભોગવે છે. જે દશા પોતાની છે એ દશારૂપ પોતે થઈ જાય છે. એવો એ સ્વાધીન છે. સંસારનું સુખ તો કલ્પના માત્ર અને દુઃખરૂપ છે, અને સિદ્ધ દશાનું સુખ તો અતિન્દ્રિય અને સ્વાભાવિક છે. જીવે હજી એના અંશને પણ ચાખ્યો નથી ને, એટલે એને જલ્દી વિશ્વાસ બેસતો નથી. જેને સમ્યક દર્શન થયું છે એને અતિન્દ્રિય આનંદનો ક્ષણિક અનુભવ થયો છે, એટલે એને તો આ વાત બિલકુલ બરાબર બેસી ગઈ છે. એને તો આ વાત એટલી બધી સ્પષ્ટ છે, જેમ આપણે 1 + 1 એટલે 2 એવું એને તો સ્પષ્ટ છે. પણ જેને એવી સ્વાનુભૂતિ થઈ નથી, સ્વાનુભૂતિનો જેને પુરુષાર્થ જ કર્યો નથી, હજી તો એને નિર્ણય પણ કર્યો નથી કે પોતે કોણ છે, પોતે કેવો છે, એનો નિર્ણય પણ કર્યો નથી. હજી તો જીનવાણીનો એને સ્વીકાર થયો નથી. હજી તો જીનવાણીનો પણ એને સ્વીકાર થયો નથી. જીનેશ્વર ભગવાનની વાણી સિવાય અન્ય વાણીમાં હજી એને ઈષ્ટપણું લાગે છે, ગોથા ખાઈ રહ્યો છે. અહીંયા આમ છે, ત્યાં તેમ છે, વગેરે વગેરે. અરે ભલા ભગવાન જીનેશ્વર ભગવાને જે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે, જે રાજમાર્ગે અનંત જીવો સિદ્ધ થયા છે, તો એમાં તું શા માટે આશંકા કરે છે કે શંકા કરે છે અને બીજા ખોટા રસ્તે ચડી જઈશ તો તારો અનંત ભવ સુધી પાર નહીં આવે. બીજી બધી વાતને છોડ ને, અન્ય મતની વાતને પણ ભાઈ ભૂલી જા. કૃપાળુ દેવે તો એટલે સુધી વાત કરી છે કે એની પાસે એવો અવકાશ જ નથી, એની પાસે એવો અવકાશ જ નથી કે એ બીજી વાતને, એટલે કે જીનેશ્વર ભગવાનની વાત સિવાય બીજી વાતને એ માને. જો એને જીનવાણીનો સ્વીકાર થયો હોય તો પછી બીજા અન્ય મતની વાણીના સ્વીકારને અવકાશ જ નથી. જો થોડે ઘણે અંશે પણ બીજા અન્ય મતની વાણીનો સ્વીકાર છે કે અન્ય દેવ, ગુરુ કે અન્ય શાસ્ત્રનો જીનવાણી સિવાય, જીનેશ્વર ભગવાન સિવાય અને સાચા એવા જીનમતમાં રહેલા ગુરુ સિવાય બીજા અન્ય મતમાં માનવામાં આવતા જે દેવ, ગુરુ, શાસ્ત્રની જરાક પણ જો એને શ્રદ્ધા છે, જેટલી શ્રદ્ધા છે એટલા અંશે એને આ જીનેશ્વર ભગવાનની વાણી અને એવા સાચા ગુરુની શ્રદ્ધાનો અભાવ છે. જો એને 10% પણ એ અન્યનો સ્વીકાર છે અથવા તો અન્ય પ્રત્યે એને ભાવ છે, તો એમ સમજવું કે એને એટલો 10% અહીંયા જીનવાણીમાં અભાવ છે. દેવ, ગુરુ, શાસ્ત્રની વાતમાં એટલો એને હજી આશંકાનો, શંકાનો એટલો ભાવ છે. 100% જીનવાણીને જ્યાં સુધી એ માનશે નહીં, સ્વીકારશે નહીં, ત્યાં સુધી એના નિર્ણયો ખોટા પડશે. ત્યાં સુધી એના નિર્ણયો ખોટા પડશે. એટલે જેને જીનેશ્વર ભગવાનની વાણીનો સ્વીકાર છે, એને અન્ય વાણી જે છે, અન્ય મત છે, એમાં જરાય રસ પડે જ નહીં. અને જો ત્યાં રસ પડવા જશે તો એટલા અંશે, જો ત્યાં વધારે રસ પડતો તો વધારે અંશે એને જીનવાણીનો અનાદર થશે, એનો અસ્વીકાર થશે. આ વાત કૃપાળુદેવે કહી છે. એટલે પહેલી વાત સૌથી મુદ્દાની જો હોય તો જીનવાણીનો સ્વીકાર કરવો, જીનવાણી સિવાય અન્ય વાણીનો સ્વીકાર કરવો નહીં. જીનમતમાં જીનેશ્વર ભગવાને જે કહ્યું છે અને એને જેણે આત્મસાત કર્યું છે એવા મહાજ્ઞાની પુરુષો, સમર્થ પુરુષોએ જેની રચના કરી છે એવા શાસ્ત્રો સિવાય અન્ય વાંચન કરવું નહીં, અન્યની વાતને માનવી નહીં, સ્વીકારવી નહીં. ક્યાં જન્મ્યા છીએ એ મહત્વનું નથી, પણ શું કરીએ છીએ એ મહત્વનું છે. કોઈ
ક્યાંક જન્મ્યો છે માટે એણે ત્યાં ચાલતી માન્યતા એટલે એની આસપાસમાં ચાલતી માન્યતાનો સ્વીકાર કરવો એમ નથી, પણ સાચી માન્યતાનો સ્વીકાર કરવો જોઈએ. કોઈક સંપ્રદાયમાં જન્મ્યો છે તો સંપ્રદાયના મતનો સ્વીકાર ન કરવો જોઈએ, પણ દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે પ્રકાશ્યું છે એનો સ્વીકાર કરવો જોઈએ. કોઈક બીજા મતમાં એ રહ્યો છે, ત્યાં એનો જન્મ થયો છે, તો ત્યાં ચાલતા મતને પકડી લે અને એને જ પોતાનો ધર્મ માની લે એમ ન હોય, પણ જે સત્ય છે એની એને શોધ કરવી પડે. અને સત્યની શોધ કરવાવાળા કેટલાય વીરલાઓ થયા છે કે જેમણે 6 દર્શનનો અભ્યાસ કર્યો અને 6 દર્શનના અભ્યાસ પછીથી એવું તારવી કાઢ્યું કે જૈન દર્શન જેવું કોઈ બીજું દર્શન નથી. અને દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ સિવાય બીજે ક્યાંય સત્ય છે જ નહીં. બીજી બધી જગ્યાએ સત્ય અસત્ય ભેળસેળ છે, સત્ય નથી. પરમ સત્ય તો દિનેશ્વર ભગવાનની વાણીમાં અને એમના દ્વારા જે ઉપદેશ આવ્યો, જે ઓમકાર ધ્વનિમાં, દિવ્ય ધ્વનિમાં જે વાત આવી એને ગ્રહણ કરનારા એવા ગણધર ભગવાનો અને એની પરંપરામાં રહેલા આવા આચાર્ય ભગવાન, કુંકુંદાચાર્ય ભગવાન, ઉમા સ્વાતિજી ભગવાન, અમિત ગતિજી જેવા આચાર્ય ભગવાનો, યોગીન્દ્રદેવ, પદ્મનંદી આચાર્ય ભગવાન, પૂજ્યપાદ સ્વામી, પદ્મપ્રબલધારી દેવ, આ બધાએ જે વાત આત્મસાત કરી અને કહી છે ત્યાં જ સત્ય છે, બીજે ક્યાંય સત્ય નથી. એટલે નકામા ફાંફા મારવા નહીં અને મૂળ વાત ઉપર આવું. પહેલો તો સ્વીકાર એને કરવાનો છે. જીનવાણીમાં એમ કહ્યું કે તું સિદ્ધ સમાન છો. સૌથી પહેલો આ સ્વીકાર કરવાનો છે. અને જો તું સિદ્ધ સમાન છો, સર્વજ્ઞ સ્વરૂપ છો, પરિપૂર્ણ છો, તારે પરની જરૂર જ નથી, પરની અપેક્ષા નથી, આવો સ્વીકાર થશે તો જ પુરુષાર્થ થશે. એ સિવાય પુરુષાર્થ થઈ શકે જ નહીં. ગુરુદેવે આ વાત વારંવાર કરી છે કે સર્વજ્ઞતાના લક્ષ્ય, પૂર્ણતાના લક્ષ્ય આખો પુરુષાર્થ છે. તું પૂર્ણ છો અને પૂર્ણતાને પ્રગટ કરી શકે એવા સામર્થ્ય વાળો છો. તું સર્વજ્ઞ સ્વભાવી છો અને એવા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ એ જ મારું ધ્યેય છે. આવો સ્વીકાર થયા પછીથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. ત્યાં સુધી તો સમ્યક દર્શન પણ થતું નથી. એટલે ગુરુદેવે આ વાતને વારંવાર કહી છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે સંસારી જીવ પરદ્રવ્યના સંબંધથી જ્યારે છૂટે છે તે જ સમયે સિદ્ધ ક્ષેત્રમાં જઈને રહે છે. એમાં વચ્ચે કોઈ ગાળો પડતો નથી. એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. સિદ્ધ ક્ષેત્રને વિશે ત્યાં એ આત્મા સ્થિર રહે છે. પરદ્રવ્યના સંબંધથી જ્યારે છૂટે છે, જો છૂટવું એટલે પરદ્રવ્યના સંબંધથી છૂટવું છે. પરદ્રવ્યથી તો એ છૂટો જ છે. જળ કર્મો અને આ શરીર એ બધાથી તો એ ત્રિકાળ જુદો જ છે, છૂટો જ છે. પણ જે સંબંધ છે એની સાથેનો મારાપણાનો, એકત્વનો સંબંધ છે. પરદ્રવ્ય સાથે મમત્વ અને એકત્વનો એનો સંબંધ છે. એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે એવો એની સાથેનો જે સંબંધ છે એ સંબંધથી એને છૂટવાનું છે. સંસારી જીવ પરદ્રવ્યના સંબંધથી જ્યારે છૂટે છે તે જ સમયે સિદ્ધ ક્ષેત્રમાં જઈને રહે છે. સંસારી જીવ પોતાના સ્વભાવનો સંગ કરીને પરદ્રવ્ય તરફનું લક્ષ્ય છોડે છે ત્યારે પરદ્રવ્યનો સંગ રહેતો નથી અને સંગ છોડ્યો એમ કહેવામાં આવે છે. જો રીત પણ બતાવી. સંસારી જીવ વર્તમાનમાં એની સંસારી અવસ્થા છે, મનુષ્યની અવસ્થા છે કે દેવની અવસ્થા છે કે દિવ્યંતની કોઈ પણ અવસ્થા છે, ભલે ને નારકીની અવસ્થા હોય તો પણ એ ચારે ગતિમાં સમ્યક દર્શન તો થાય છે ને. પંચેન્દ્રિય સંજ્ઞીને કોઈ પણ ગતિમાં હોય, ચારમાંથી કોઈ પણ ગતિમાં હોય તો એને સમ્યક દર્શન તો થાય છે. તો કહે છે કે સંસારી જીવ પોતાના સ્વભાવનો સંગ કરીને પરદ્રવ્ય તરફનું લક્ષ્ય છોડે છે ત્યારે પરદ્રવ્યનો સંગ રહેતો નથી. પરદ્રવ્ય તો જુદું જ છે, પણ એના તરફનું એનું લક્ષ્ય છે
એનો સંબંધ છે એ એનો સંગ છે. એનું લક્ષ છૂટી જાય તો એનો સંગ છોડ્યો એમ કહેવામાં આવે છે. આ કરવાનું છે. પદાર્થો તો સમીપમાં રહેશે જ, એની સમીપમાં પદાર્થો રહેશે, એની સમીપમાં શરીર પણ રહેવાનું જ છે, એની સમીપમાં જ રહેશે. કેમ કે પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવ કર્મના નિમિત્તે જે દ્રવ્ય કર્મ બંધાયા, તો એ દ્રવ્ય કર્મના ઉદય રૂપે આ શરીર અને પદાર્થો એને પ્રાપ્ત થયા છે. આ સંયોગ છે અને એ સંયોગ ચાલ્યો જવાનો છે, એનો વિયોગ થવાનો છે. એટલે એ બધું તો એનાથી જુદું છે, છૂટું પડ્યું જ છે, પણ એના તરફનું લક્ષ છોડવાનું છે. એ એનાથી જુદું છે, એ બધું એનાથી જુદું છે. એટલે પરદ્રવ્યનું લક્ષ છોડવાનું છે, ત્યારે એનો સંગ છૂટ્યો કહેવાય. શરીર સાથે રહ્યો છે છતાં પણ શરીરથી અલિપ્ત થઈ જાય છે. ધન મિલકત સાથે રહ્યો છે છતાં પણ એનાથી એ અલિપ્ત થઈ જાય છે. એનો સંગ છૂટી જાય છે એટલે એનું લક્ષ છૂટી જાય છે. એ પોતાને કોઈ રીતે હિતકારી કે અહિતકારી નથી, એ માત્ર પોતાના જ્ઞાનનું જ્ઞેય છે એવી દ્રષ્ટિ થઈ જાય છે. ગુરુદેવે બહુ સરસ વાત કરી છે કે સંસારી જીવ પોતાના સ્વભાવનો સંગ કરે, પોતાના સ્વભાવનો સંગ કરે તો આ સહેલું છે. બાકી કોઈ ઉપદેશ આપે કે ભાઈ તું આ બધા શરીર અને ધન મિલકત તરફથી રાગ છોડ, તો કાંઈ છૂટી જવાનો નથી. સ્વભાવનું લક્ષ કરવામાં આવે તો આપોઆપ એ છૂટી જશે. આપોઆપ જગતના બધા જ પદાર્થો પ્રત્યે અને શરીર પ્રત્યે પણ ઉદાસીનતા આવશે. કેવી રીતે આવશે? સ્વભાવનો સંગ કરે તો. પોતાના સ્વભાવની એકવાર અનુભૂતિ થઈ એને માટે તો ખૂબ સહેલું થઈ જાય છે. સંસારી જીવ પોતાના સ્વભાવનો સંગ કરીને પરદ્રવ્ય તરફનું લક્ષ છોડે છે ત્યારે પરદ્રવ્યનો સંગ રહેતો નથી અને સંયોગ છોડ્યો એમ કહેવામાં આવે છે, સંગ છોડ્યો એમ કહેવામાં આવે છે. એ વખતે એને એવો સંયોગ તો છે, શરીર સાથે રહ્યો છે, છતાં એને એ શરીર સાથેનો સંબંધ હવે રહ્યો નથી. શુદ્ધ આત્મા સિદ્ધ ક્ષેત્રમાં સ્થિત થાય છે ત્યાં પરમ આનંદમાં રહેવું તે મુક્તિ છે. જો કે જીવનો ઉર્ધ્વગમન સ્વભાવ છે તો પણ આગળ ધર્માસ્તિકાઈ નહીં હોવાના કારણે લોકના અગ્ર ભાગે રહે છે, તે નિમિત્તનું કથન છે. ખરેખર શુદ્ધ આત્માની લોકમાં રહેવાની યોગ્યતાના કારણે જ ત્યાં સ્થિત થાય છે. આ લોકાકાશનું દ્રવ્ય છે, જીવ દ્રવ્ય એ લોકાકાશનું દ્રવ્ય છે, તો લોકાકાશની બહાર અલોકાકાશમાં જતું નથી, એવી જ એની યોગ્યતા છે. પછી એમાં નિમિત્તથી એમ કહેવાય કે અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી, એટલે પછી આગળ વધારે ગતિ થતી નથી, પણ ખરેખર તો જીવની એવી જ યોગ્યતા છે. આ પછી 20 સંવત 2478 મહાવદ દસમ બુધવારના દિવસનું પ્રવચન છે. એમાં ગુરુદેવે ગાથાની બધી વાતને વિસ્તારપૂર્વક સમજાવી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ પહેલાની ગાથામાં સામાન્ય જીવની વ્યાખ્યા કરી, અહીં આ ગાથામાં સિદ્ધ આત્માની વ્યાખ્યા કરે છે. ભાવાર્થમાં કહે છે, સંસારી જીવ પરદ્રવ્યના સંબંધથી છૂટે છે તે જ સમયે સિદ્ધ ક્ષેત્રે સ્થિત થાય છે. આત્માનો ઉર્ધ્વગમન સ્વભાવ છે, પણ ધર્માસ્તિકાયના અભાવને કારણે આગળ જતો નથી, તે નિમિત્તથી કથન કર્યું છે. આત્મા અખંડ આનંદ શુદ્ધ છે, તેની પૂર્ણ શુદ્ધ દશા થાય ત્યારે તે લોકના અગ્રે જાય છે. તે પોતાની યોગ્યતા છે તેથી ત્યાં રહે છે, પણ આગળ ધર્માસ્તિકાય નથી માટે આગળ જતો નથી, એમ નથી. લોકના અગ્રે જાય છે તે આત્માનો પોતાનો સ્વભાવ છે. એક દ્રષ્ટાંત આપીને ગુરુદેવ સમજાવે છે કે માછલું પાણીમાં રહે છે અને ગમન કરે છે, તે માછલાની પોતાની યોગ્યતા છે, તે પાણીના કારણે નથી. તે પાણીના કારણે નથી, પરંતુ એમ એ પાણીમાં રહે છે, ગતિ કરે છે, તો ગતિ કરવામાં ધર્માસ્તિકાય નિમિત્ત છે.
એને ગતિ કરતું હોય ત્યારે સ્થિરતા કરવામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે. પણ એ ગતિ કરવી અથવા તો પાણીમાં સ્થિર રહેવું એ માછલાની પોતાની યોગ્યતા છે, અને એવી એ યોગ્યતા એ પાણીના કારણે નથી. સિંગ ફાટે ત્યારે દાણો ઊંચે ઉછળે છે અને ધુમાડો પણ ઊંચે જાય છે, એવો એનો સ્વભાવ છે. તેમ આત્મામાં પૂર્ણ દશા પ્રગટે ત્યારે તે લુકાગ્રે જઈને રહે છે, તે તેનો સ્વભાવ છે. સિદ્ધ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન સંયુક્ત અનંત અતીન્દ્રિય સુખને ભોગવે છે. સિદ્ધ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન સંયુક્ત અનંત અતીન્દ્રિય સુખને ભોગવે છે. મોક્ષ અવસ્થામાં પણ આત્માના અવિનાશી ભાવ પ્રાણ છે, તે વડે તે સદા જીવે છે. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. તો અહીંયા જે ભાવ પ્રાણ છે એ કેવા છે? પોતાનું જે સ્વરૂપ છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપ રૂપ ભાવ પ્રાણ છે. વિભાવ રૂપ ભાવ પ્રાણ, વિભાવ રૂપ ભાવ પ્રાણની વાત અહીંયા નથી. એના ભાવ પ્રાણથી એ જીવે છે, એનું જીવત્વ ભાવ પ્રાણથી જ છે. વિભાવ ભાવે થવું એને કોઈ અપેક્ષાએ ભાવ પ્રાણ કયા હોય, પણ એ તો ક્ષણિક છે. વિભાવ ભાવ તો કાયમ ટકીને રહેતોય નથી. એટલે એ જયારે ભાવ પ્રાણથી ટકીને રહ્યો છે, તો ભાવ પ્રાણ તો એ એની શક્તિ રૂપે જ હોય. ભાવ પ્રાણ એ એની શક્તિ રૂપે જ હોય, એ એના ભાવ પ્રાણ છે. એનો ભાવ શુદ્ધ ભાવ છે, એ જ એના ભાવ પ્રાણ છે, એ એના ભાવ પ્રાણ છે. અને દ્રવ્ય પ્રાણ જયારે કહ્યા તો એ તો પદાર્થ જ જુદો છે. 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ કહેવામાં આવે. શરીર, મન, વાણી, 5 ઇન્દ્રિયો, શ્વાસ અને આયુષ, એ તો જડ છે, એ તો જડ છે. એટલે એ તો એનાથી ભિન્ન જ છે. પણ એની એવી ક્ષણિક ભાવની દશા થવાને કારણે એવા જળ પ્રાણનો એને સંયોગ હોય છે. પણ વાસ્તવમાં તો જીવનું જીવત્વ અનાદિથી એના શુદ્ધ ભાવ પ્રાણને કારણે જ છે. એટલે એ ભાવ પ્રાણ તો રહે જ છે. એ ભાવ પ્રાણ રહિત થતો નથી. શું કહે છે અહીંયા? કે મોક્ષ અવસ્થામાં પણ આત્માના અવિનાશી ભાવ પ્રાણ છે, તે વડે તે સદા જીવે છે. અનંત શક્તિને ધારી નાખનારી જીવત્વ શક્તિ. એમ સમયસારમાં 47 શક્તિના વર્ણનમાં વાત આવી. તો એ અનંત શક્તિ છે, એ એનો ભાવ છે. દરેક શક્તિનું એવું ભવન થાય છે, એવો એનો ભાવ. અને એવા અનંત ભાવને ધારી રાખનારી એવી જીવત્વ શક્તિ, એવો જીવત્વનો ભાવ, એ ભાવ પ્રાણ છે. એ ભાવ પ્રાણ છે. ગુરુદેવ પણ અહીંયા વાત લીધી છે. કહે છે કે મોક્ષ અવસ્થામાં પણ આત્માના અવિનાશી ભાવ પ્રાણ છે, તે વડે તે સદા જીવે છે. તેથી સિદ્ધ પરમાત્માને જીવત્વ શક્તિ છે. જીવત્વ શક્તિ જે અનંત શક્તિને ધારી રાખનારી છે, તે જીવત્વ શક્તિ છે. અને અનંત શક્તિ જે છે તેનું ભવન છે, એવો જે ભાવ છે, એ અનંત શક્તિનો જે ભાવ, એ ભાવ ને ધારી રાખનાર એ જીવનો ભાવ પ્રાણ છે, એ જીવનું જીવત્વ છે, એ જીવત્વ શક્તિ છે. આગળ કહે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોવાના કારણે સિદ્ધને ચેતયિતા પણ કહેવાય છે. પહેલા તો જીવત્વ શક્તિની વાત કરી, અને હવે પેલા 8 બોલ જે સંસાર પર્યાયમાં રહેલા જીવને માટે કહેવામાં આવ્યા હતા, એ જ રીતે અહીંયા 8 બોલની વાતથી સિદ્ધના સ્વરૂપને સમજાવે છે. તો એમાં ચેતયિતાની વાત પહેલા લીધી છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોવાના કારણે સિદ્ધને ચેતયિતા પણ કહે છે. જાણવા દેખવાનો સ્વભાવ છે, તેથી તેમને રાગ દ્વેષ વિનાનું જ્ઞાન છે.
જાણવા દેખવાનો સ્વભાવ છે, દેખવું ને જાણવું જ થાય છે. અને જે જાણવા દેખવાનો સ્વભાવ છે એવા જાણવા દેખવાના સ્વભાવમાં કઈ રાગ નથી. રાગ કઈ જ્ઞાન સ્વભાવને કારણે નથી થતો. પર પદાર્થનું પણ જ્ઞાન કરવાથી રાગ થાય છે એમ નથી. પર પદાર્થને જ્ઞેય તરીકે જાણતા એના પ્રત્યે ન તો રાગ થાય કે એના પ્રત્યે ન તો દ્વેષ થાય. એટલે રાગ કે દ્વેષનું કારણ કોઈ પદાર્થનું જ્ઞાન કરવું, એનું દર્શન કરવું એ નથી. જ્ઞાન દર્શનથી કોઈ રાગ કે દ્વેષ થતા નથી. પર પદાર્થને પણ જાણવા દેખવાથી રાગ દ્વેષ થતા નથી. એટલે જ્ઞાનનો સ્વભાવ રાગ દ્વેષનો નથી. જાણવા દેખવાનો સ્વભાવ છે એમાં કઈ રાગ દ્વેષ નથી. જાણવા દેખવાનો સ્વભાવ છે એ રાગ દ્વેષ રહિત જ છે. અને એ સિવાય સિદ્ધ ભગવાનને હવે પરના લક્ષ્ય કઈ થતું જ નથી. એટલે કે પર સાથે એકત્વ, મમત્વ, ઇષ્ટ બુદ્ધિ, અનિષ્ટ બુદ્ધિ આવું કઈ રહ્યું જ નથી. માત્ર પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિર થયા છે. તો હવે એમને રાગ કે દ્વેષ ઉત્પન્ન થતા નથી. એટલે રાગ દ્વેષ વિનાનું જ્ઞાન છે. ભગવાનને શુદ્ધ પરિણામ રૂપ ઉપયોગી પણ કહેવાય છે. ત્યાં ચેતયિકા પછીથી ઉપયોગ લક્ષિત કહેવામાં આવ્યો હતો. જીવને, આત્માને ઉપયોગ લક્ષિત કહેવામાં આવ્યો હતો કે ઉપયોગ લક્ષણ દ્વારા આત્મા જણાય છે એ વાત કહેવામાં આવી હતી ને. તો અહીંયા એ ઉપયોગ લક્ષિતની વાત લીધી છે. તો સિદ્ધ ભગવાનને કઈ રીતે છે? એક અપેક્ષાએ આપણે એમ કહીએ કે હવે પ્રભુને ઉપયોગ નથી, પણ એ તો ઉપયોગના પલટાવાની અપેક્ષાએ હવે એવો ઉપયોગ નથી. ઉપયોગ હવે સ્થિર થયો છે. ભગવાનને ઉપયોગ હવે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયો છે. હવે એ ઉપયોગ પલટતો નથી. ભગવાનને શુદ્ધ પરિણામ રૂપ ઉપયોગી પણ કહેવાય છે. શુદ્ધ પરિણામ રૂપ ઉપયોગ થયો છે, એવો સ્થિર થયો છે. એટલે એમને શુદ્ધ પરિણામ રૂપ ઉપયોગી પણ કહેવાય છે. તેથી ભગવાનને પણ ઉપયોગ છે તે નક્કી થાય છે. આ પર્યાયની વાત છે. સિદ્ધ પર્યાયમાં આવું હોય છે. પોતાના ચૈતન્યની નિર્મળ દશારૂપ ઉપયોગ ભગવાનને છે. પોતાના ચૈતન્યની નિર્મળ દશારૂપ ઉપયોગ ભગવાનને છે. ભગવાનનો ઉપયોગ એવો જ છે. આગળ કહે છે, વળી શુદ્ધ આત્માને સમસ્ત આત્મિક શક્તિઓનું સામર્થ્ય પ્રગટ થયું છે. તેથી પ્રભુત્વ શક્તિ પણ છે. ત્યાં પેલી પ્રભુત્વ શક્તિની વાત કરી હતી ને કે આશ્રવને, બંધને, નિદ્રાને અને મોક્ષને કરે એવું સામર્થ્ય વાળો છે. તેથી એ પ્રભુ છે એમ જયારે કહેવામાં આવ્યું હતું સંસારી જીવને માટે, તો એ પ્રભુ છે. તો અહીંયા હવે સિદ્ધ પરમાત્મામાં એ પ્રભુત્વ શક્તિ છે એમ કહી અને વાત લીધી છે. તો હવે અહીંયા કેવું પ્રભુપણું છે અથવા તો પ્રભુત્વ શક્તિ કઈ રીતે છે એ વાત દર્શાવી છે. કે છે કે શુદ્ધ આત્માને સમસ્ત આત્મિક શક્તિઓનું સામર્થ્ય પ્રગટ થયું છે. સમસ્ત શક્તિઓનું સામર્થ્ય પ્રગટ થયું છે. હવે શક્તિઓ તો પડી હતી, જે સામર્થ્ય રૂપે હતી અંદરમાં, એની પ્રગટતા થઈ ગઈ છે. અને એ પ્રગટ થઈ છે અને એ પ્રગટ જ હવે રહી છે. પ્રગટ થઈ છે અને એ પ્રગટ જ રહી છે. તો આવી પ્રગટતા સતત રહે છે એ પ્રભુત્વ શક્તિ છે. ફરીથી પ્રગટ કરવાની શક્તિ, એવું સામર્થ્ય, એને કારણે પ્રભુત્વ કહ્યું. એને કારણે પ્રભુત્વ કહ્યું. તો સંસાર પર્યાયમાં એને એવું સામર્થ્ય બતાવ્યું કે એ આશ્રવ પણ કરે, બંધ પણ કરે, નિદ્રા પણ કરે, સંવર પણ કરે, મોક્ષ પણ કરે, એવું એનું સામર્થ્ય દર્શાવ્યું. માટે એ પોતે પ્રભુ છે એ વાત આવી. 27મી ગાથામાં વાત આવી.
તો હવે અહીંયા શું સામર્થ્યમાં લેવું છે? તો કે છે કે શુદ્ધ આત્માને સમસ્ત આત્મિક શક્તિઓનું સામર્થ્ય પ્રગટ થયું છે. હવે આત્મિક શક્તિઓ તો પ્રગટ તો થઈ ગઈ છે, તો પછી સામર્થ્ય કઈ રીતે? તો કે જે પ્રગટ થયું છે એ પ્રગટ 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 સતત પ્રગટ જ થાય છે. આ સામર્થ્ય છે, એ જતું રહેતું નથી. હવે સિદ્ધ દશા કઈ ચાલી જતી નથી. સિદ્ધ દશામાં જે પ્રગટ થયું છે એ ચાલી જાય એમ બનતું નથી. હા ચાલી જાય ને હવે રાગ થઈ જાય ને પાછા નીચે આવી જાય ને આવી બધી વાત નથી. જૈન દર્શન સિવાય બીજા અન્ય દર્શનની અંદર જે વાત છે એ અવતાર લેવા ને આ બધી વાત એ બધી અસત્ય વાત છે, એ મિથ્યા છે, એવું હોઈ શકે જ નહીં. પૂર્ણ સામર્થ્ય પ્રગટ થયું છે એ કઈ ચાલ્યું જતું નથી, અને એ સામર્થ્ય છે એ જ પ્રભુત્વ શક્તિ છે. શુદ્ધાત્માને સમસ્ત આત્મિક શક્તિઓનું સામર્થ્ય પ્રગટ થયું છે. એ પ્રગટ થયું છે તો પ્રગટ જ રહે છે, તેથી પ્રભુત્વ શક્તિ પણ છે. સ્ત્રી કુટુંબનો પ્રભુ તો મફતનો કહેવાતો, આ તો વાત જ હતી નહીં. એ પોતાના ઘરમાં કે પોતાના કુટુંબમાં કે પોતાની કંપનીમાં કે પોતાની ફેક્ટરીમાં કે પોતાના વેપાર ધંધાના સ્થાનમાં પોતે પ્રભુત્વ ધરાવે એમ આપણે જે કહીએ છીએ એ તો પ્રભુત્વ છે જ નહીં. એને તો વ્યવહારથી પ્રભુત્વ કહેવાય નહીં. એ તો ઉપચાર માત્ર છે. એવું પ્રભુત્વ એ તો ઉપચાર માત્ર છે. ક્યાં એનું કંઈક ચાલે જ છે, પર ઉપર એનું કઈ ચાલતું જ નથી. એટલે એવું પ્રભુત્વ કેવું એ તો વ્યવહારે કેવો છે, અસદભૂત, અને એ સદભૂત પણ ઉપચરિત. અસદભૂત ઉપચરિત વ્યવહાર નથી એમ કહી શકાય કે એનું બધે પ્રભુત્વ છે. એના વેપાર ધંધામાં બધે પ્રભુત્વ છે. વાસ્તવમાં એમ નથી. બધા પદાર્થો પોતપોતાની રીતે જેમ પરિણમવું જોઈએ તેમ જ પરિણમી રહ્યા છે, અને એને એ અનુકૂળ છે, એટલે એને એમ લાગે છે કે પોતાનું પ્રભુત્વ છે. ખરેખર તો એને કોઈ એવું પરને વિશે પ્રભુત્વ છે જ નહીં. એને પરને વિશે એવું પ્રભુત્વ નથી. એને એના ભાવ વિશે પ્રભુત્વ છે, અને એમાં શુભાશુભ ભાવ એવું પ્રભુત્વ કયું એ પણ વ્યવહાર નથી કહેવામાં આવ્યું. શુભ ભાવે થઈ શકે છે, અશુભ ભાવે થઈ શકે છે. એ 27મી ગાથામાં વાત આવી. પણ એથી આગળ વધી અને એ શુદ્ધ ભાવનો પુરુષાર્થ પણ કરી શકે છે એ વાત પણ લીધી. સંવર અને નિજરાના પરિણામ પણ કરી શકે છે. આ બધું સામર્થ્ય છે એટલે એને પ્રભુ કહ્યો. એ 27મી ગાથામાં વાત લીધી. પણ અહીંયા તો આખી વાત બહુ સુંદર રીતે કરી દીધી કે સમસ્ત આત્મિક શક્તિઓનું સામર્થ્ય પ્રગટ્યું છે, અને પ્રગટ્યું છે તો એવું ને એવું જ એ રહે છે, એમ પ્રભુત્વ શક્તિ છે. એટલે ગુરુદેવ કહે છે કે સ્ત્રી કુટુંબનો પ્રભુ તો મફતનો કહેવાતો, અને અંતરમાં રાગ દ્વેષનો અશુદ્ધ દ્રષ્ટિથી પ્રભુ કહેવાતો, પણ ખરેખર આત્માની બધી શક્તિ પ્રગટ થઈ માટે પ્રભુ કહેવાય છે. એવો એ પ્રભુ છે. અશુદ્ધ દ્રષ્ટિએ નિગોદ અશુદ્ધતાનો પ્રભુ છે. આમાં 2-3 વાત એક સાથે ગુરુદેવે કહી છે. અશુદ્ધ દ્રષ્ટિએ નિગોદ અશુદ્ધતાનો પ્રભુ છે, એટલે કે એવા અશુદ્ધ ભાવને કારણે એવું અશુદ્ધ ભાવનું પ્રભુત્વ કરતો છેવટે 2000 સાગરોપણનો ત્રસકાળ પૂરો થતા ઇતર નિગોદમાં ચાલ્યો જશે, એટલે નિગોદનો પ્રભુ થશે. બીજી વાત એ પણ છે કે અશુદ્ધ દ્રષ્ટિએ એ અશુદ્ધતાનો પ્રભુ જયારે કહ્યો છે તો આ ચારે ગતિ ના ભ્રમણ થાય અને નિગોદમાં રહેવું થાય, આ બધું પણ છે તો એ એના પોતાના સામર્થ્યથી જ છે. એમાં એનું સામર્થ્ય છે. નિગોદમાં રહેવાનું પણ એનું સામર્થ્ય છે, ચાર ગતિના ભ્રમણનું પણ એનું જ સામર્થ્ય છે. એ બધું અશુદ્ધ. એટલે એ પણ વાત એમાં આવી જાય છે. પણ અહીંયા તો શુદ્ધ દ્રષ્ટિએ પોતે ભગવાન પ્રભુ છે. એક પુણ્ય પાપનો પ્રભુ છે અને એક પૂર્ણતાનો પ્રભુ છે, એટલો ભેદ છે. પુણ્ય પાપનો પ્રભુ અને પૂર્ણતાનો પ્રભુ.
પોતે ખરેખર તો પૂર્ણતાનો પ્રભુ છે. પોતે પોતાનો પ્રભુ છે, બીજાનો પ્રભુ નથી, અને બીજો કોઈ તેનો પ્રભુ નથી. બીજાના પ્રભુત્વની અંદર એ આવી જાય અને બીજાના પ્રભુત્વને કારણે એની કાંઈક દશા પલટી જાય, એમ થતું નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન હોય અને એમની નિશ્રામાં એ બેઠો હોય તો એ પ્રભુના પ્રભુત્વને કારણે એની દશા પલટે છે, એમ બનતું નથી. એ પોતે પોતાનો પ્રભુ છે. એટલે એ ન તો બીજાનો પ્રભુ છે અને ન તો બીજો એનો પ્રભુ છે. બીજાનો પ્રભુ એ નથી અને બીજો કોઈ તેનો પ્રભુ નથી. આથી વિપરીત સ્વરૂપ સિદ્ધનું કોઈ કહેતું હોય તો તેનો નિષેધ કરવા અહીં યથાર્થ વ્યાખ્યાન કર્યું છે. અહીંયા જે રીતે વાત કરવામાં આવી છે એના કરતા કોઈ બીજા પ્રકારે સિદ્ધના સ્વરૂપની વાત કરવામાં આવી હોય તો એનો નિષેધ કરવા માટે અહીંયા આ બધા બોલ લઈ અને આચાર્ય ભગવાને સિદ્ધના સ્વરૂપને સમજાવ્યું છે. સિદ્ધને બધી શક્તિ પ્રગટ થઈ છે, તેથી તેઓ અનંત ગુણના ધામ છે. શક્તિ હતી તે પર્યાયમાં પૂર્ણ પ્રગટ થઈ છે. પોતે પોતાના પ્રભુ છે, તેઓ જગતના પ્રભુ નથી. પોતે પોતાના પ્રભુ છે, જગતના પ્રભુ નથી. શાસ્ત્રમાં 3 લોકના નાથ કહેવાય છે. તે 3 લોકને જાણે છે તે અપેક્ષાએ કહેવાય છે. પણ કાંઈ 3 લોકના પદાર્થોનું નિયમન કરે છે એમ નથી. એમનું પ્રભુત્વ પોતાના આત્મપ્રદેશોને છોડીને બહારમાં ક્યાંય નથી. સાક્ષાત દિનેશ્વર ભગવાનનું પણ પ્રભુત્વ પોતાના આત્મપ્રદેશોને છોડીને બહારમાં ક્યાંય નથી. તો પછી આપણે કહીએ છીએ ને કે પ્રભુનો જન્મ થાય છે ત્યારે આમ અતિશય હોય છે અને પ્રભુના બધા અતિશયની બધી વાત કરીએ છીએ, એનું શું? એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એવો એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પ્રભુનો જન્મ થાય ત્યારે નરકના જીવને પણ સાતાનો અનુભવ થાય, આવી વાત આપણે કરીએ છીએ. પણ ભાઈ, એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પ્રભુનું પ્રભુત્વ પણ એમના આત્મપ્રદેશોની બહાર હોતું નથી. જીવ માત્રનું પ્રભુત્વ પોતા સુધી જ સીમિત છે. પણ એ પ્રભુત્વ એવું છે, એ સામર્થ્ય એવું છે કે જેને કારણે એ પોતે પૂર્ણ આનંદ સુખ શાંતિની દશાને પ્રગટ કરી અને અનંતકાળ સુધી કોઈની પણ આશા અપેક્ષા પરાધીનતા વિના એમ રહી શકે છે. એવું પ્રભુત્વ છે. પોતે પોતાના પ્રભુ છે, તેઓ જગતના પ્રભુ નથી. શાસ્ત્રમાં 3 લોકના નાથ કહેવાય છે. તે 3 લોકને જાણે છે એ અપેક્ષાએ કહેવાય છે. એટલે બીજા અનંતા સિદ્ધો છે એને પણ જ્ઞાન જાણે છે. નીચલી દશામાં જ્ઞાન અટકતું હતું ત્યારે પર ઉપર લક્ષ જતું હતું, પણ પૂર્ણ દશા પ્રગટ થઈ એટલે પર ઉપર લક્ષ રહેતું નથી. પોતાનું સ્વરૂપ અન્ય પદાર્થમાં નથી, તેથી આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. તેથી આત્મા પોતે કરતા છે. શું કહે છે? પોતાનું સ્વરૂપ અન્ય પદાર્થમાં નથી, તેથી આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. તેથી આત્મા પોતે કરતા છે. અન્ય પદાર્થમાં પોતાપણું નથી. પોતાનું અસ્તિત્વ અન્ય પદાર્થ રૂપ નથી. પોતે પરથી નથી, પરદ્રવ્યથી નથી. પોતે પોતાના સ્વદ્રવ્યથી છે. પોતે પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર અને કાળથી છે, પણ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ કે ભાવથી નથી. એટલે પોતાનું સ્વરૂપ અન્ય પદાર્થમાં નથી. તેથી આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. બીજાથી નથી એટલે પછી બીજાનું પરિણમન એનામાં કાંઈ કરે એમ હોય નહીં. બીજા રૂપ પોતે થાય નહીં. બીજાના પરિણમન બીજાના ગુણો રૂપ પોતે થાય નહીં. એટલે આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. ફરીથી એક લીટીમાં કહું છે,
શું કહે છે કે પોતાનું સ્વરૂપ અન્ય પદાર્થમાં નથી. પોતાનું સ્વરૂપ પોતાથી છે. પોતાથી છે એટલે કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. એટલે પર દ્રવ્ય કહીએ, બીજું દ્રવ્ય કહીએ તો એમાં એ દ્રવ્યના અનંત ગુણ હોઈ શકે. તો એ દ્રવ્યના કોઈ પણ ગુણ આ દ્રવ્યને વિશે નથી. પેલા દ્રવ્યની કોઈ વસ્તુ આ દ્રવ્યને વિશે નથી. એટલે પોતે પોતાથી છે પણ કોઈના દ્રવ્યથી પણ નથી. એ જ રીતે બીજા અન્યના ક્ષેત્રથી પણ નથી, કાળથી પણ નથી, એના ભાવથી પણ નથી. પેલાનો ભાવ જે હોય તે હોય, એ ભાવથી આ નથી, પોતે નથી. હવે પોતે બીજાના ભાવથી નથી, એ વાત મોટી છે. તો પછી પોતે કોનાથી છે? તો પોતે પોતાના સ્વભાવથી છે. પોતાનામાં રહેલા અનંત ગુણ, એનું ભવન એવા પોતાના સ્વભાવથી છે. અને એમ જ પોતે હંમેશા પોતાના સ્વભાવથી જ પરિણમે છે. એ ક્યારેય બીજાના ભાવથી પરિણમતો જ નથી, પરભાવથી પરિણમતો જ નથી. પરનું લક્ષ કરીને જ્યારે એવી ભાવે થાય છે તો પણ એ યોગ્યતા રૂપ એનો જ ભાવ છે. એ સમયની યોગ્યતા છે, એનામાં એવી યોગ્યતા છે. એ યોગ્યતામાં પોતે સ્વભાવથી ચ્યુત થયો છે, સ્વભાવને ચૂકી અને પરના લક્ષ્ય થયો છે. તો એ સમયની એની એવી યોગ્યતા છે. પણ છતાંય એ પરના ભાવે તો થતો જ નથી. એ કોમ્પ્યુટર ઉપર કામ કરતો હોય તો એ કઈ કોમ્પ્યુટરના ભાવે થઈ શકતો નથી. કોમ્પ્યુટરનો ભાવ જળનો ભાવ છે. બીજા અન્ય પદાર્થના ભાવે પરિણમતો જ નથી. હંમેશા એ પોતે પોતાના સ્વભાવે જ પરિણમે છે. સિદ્ધ દશાની વાત તો હમણાં બાજુ પર રાખીએ, પણ જ્યારે એ સિદ્ધ દશાને બદલે પોતે સંસારની કોઈ પણ પર્યાયમાં છે, તો તે વખતે પણ એનું પરિણમન જે થઈ રહ્યું છે એ એના સ્વભાવથી જ છે. સદા એ સ્વભાવથી જ પરિણમે છે. પોતાના સ્વભાવને છોડીને બીજી રીતે પરિણમતો જ નથી. એ ક્યારેય જળ ભાવે પરિણમતો જ નથી. જળ ભાવ એનામાં છે જ નહીં. જળ ભાવે જ પરિણમે. ચેતન ભાવ, ભાવદેવે આ એક લીટીમાં તો કહી દીધું છે. જળ ભાવે પરિણમે ને ચેતન ભાવે પરિણમે. તો ચેતન એ જળ ભાવે પરિણમતો જ નથી. હા, એને પરના લક્ષ્ય એને ભાવ થાય છે, એ ક્ષણિક અવસ્થા થાય છે, એવી એની યોગ્યતા છે. પણ અહીંયા તો એ પોતે પોતાના ચેતન સ્વભાવને છોડતો નથી. પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. તેથી પોતે પોતાના સ્વભાવથી પરિણમે છે. તેથી આત્મા પોતે કરતા છે. જો કર્તાપણું આમ સિદ્ધ કર્યું છે. પોતાનું પરિણમન પોતા રૂપે થાય છે, પણ અન્ય રૂપ થતું નથી. પોતાની પર્યાય ચેતનની પર્યાય ચેતન રૂપે હોય, જળ રૂપે થતી નથી. એટલે પરિણામી દ્રવ્ય જે પરિણમી રહ્યું છે એ દ્રવ્ય અને એના પરિણામ એ એક જ દ્રવ્યને વિશે હોય છે. એ સિદ્ધાંત છે. તો પોતે જ એનો કર્તા છે અને પોતે પોતાના સ્વભાવે જ પરિણમે, અન્ય ભાવે પરિણમી શકતો જ નથી. શું એક લીટીની અંદર તો કેટલી બધી વાત કરી છે ગુરુદેવે કે પોતાનું સ્વરૂપ અન્ય પદાર્થોમાં નથી. તેથી આત્મા પોતાના સ્વભાવથી સદા પરિણમે છે. તેથી આત્મા પોતે કરતા છે. કેટલી બધી વાત છે. સંસારમાં પુણ્ય પાપનું કરતાપણું હતું. એ તો માનેલું કરતાપણું. એને માનેલું કે હું આ કરું છું પુણ્ય ને પાપ. વાસ્તવમાં શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ એનો કરતા નથી. એ વ્યવહારથી એનો કરતા છે. પુણ્ય પાપ નો કરતા તો એને વ્યવહારથી કહેવામાં આવ્યો. વ્યવહારથી એટલા માટે કહેવામાં આવ્યો કે એ વખતે એને શુદ્ધ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ થયું છે. અને છતાંય ભાવ એના છે, પુણ્ય ને પાપના ભાવ એના છે. અને એને કારણે જે ભાવ બંધ થાય છે એ પણ એને થાય છે, એની પર્યાયમાં થાય છે. અને એના નિમિત્તે જે જળ કર્મના બંધ પડે છે
એ પણ એની સમીપમાં પડે છે. એટલે એને વ્યવહારથી એનું કર્તાપણું કહ્યું. એને વ્યવહારથી એનું કર્તાપણું કહ્યું. તો કહે છે કે સંસારમાં પુણ્ય પાપનું કર્તાપણું હતું. તો એ જે વ્યવહાર કહેવામાં આવ્યો હતો એ હોવા પણ એવો વ્યવહાર હતો. એને કોઈક અપેક્ષાએ અશુદ્ધ નિશ્ચય નથી એમ પણ કહેવામાં આવે. 27મી ગાથાની અંદર જે વાત લીધી એ રીતે કહીએ તો શુદ્ધ નિશ્ચય નથી અને વ્યવહારથી જળનું કર્તાપણું કહ્યું. પણ શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાથી વિચાર કરીએ છીએ તો એને પરનું કર્તાપણું હોય નહીં, એટલે વિભાવ ભાવનું કર્તાપણું એને વ્યવહારથી કર્તાપણું કહ્યું. અને જળનું કર્તાપણું જે છે એ તો ઉપચાર માત્ર છે. એટલે એને વ્યવહારથી કહેવું હોય તો એને અસદભૂત ઉપચરિત વ્યવહારથી કહેવાય. એટલે પદાર્થો ઘરનગર આદિનું. અને જળ કર્મનું કર્તાપણું જયારે કહેવામાં આવ્યું છે તો જળ કર્મ એ એનાથી જુદા. એટલે જળ કર્મનું કર્તાપણું એને વ્યવહારથી એ પણ અસદભૂત વ્યવહારથી કહેવાય. સદભૂતથી નહીં, અસદભૂત. કેમ કે જળ કર્મ છે ને દ્રવ્ય જુદું છે, એટલે ત્યાં અસદભૂતની વાત લેવામાં આવી. 27મી ગાથામાં એ અસદભૂતની વાત કરી. જયારે ભાવ એના છે તો ભાવ કર્મનું કર્તાપણું જે છે એ સદભૂત વ્યવહાર નથી કીધું. જળ કર્મનું કર્તાપણું અસદભૂત વ્યવહાર નથી કહ્યું. અને પેલા પર પદાર્થો ઘરનગર આદિનું કર્તાપણું જો કહીએ તો એ કર્તાપણું તો એને ઉપચારથી છે. એટલે કહેવું હોય તો એમ કહેવાય કે અસદભૂત ઉપચરિત વ્યવહાર. તો નિશ્ચયથી તો એને સ્વભાવનું જ કર્તાપણું છે. શું કહે છે અહીંયા? સંસારમાં પુણ્ય પાપનું કર્તાપણું હતું અને વ્યવહારે જળ કર્મનું કર્તાપણું હતું. જળ કર્મ એનાથી જુદા, એ બીજું દ્રવ્ય. પણ સિદ્ધ ભગવાન પોતાની પર્યાયના કરતા છે, પરના કરતા નથી. જોકે સંસારી આત્મા પણ પરનો કરતા નથી. સંસારી આત્મા પણ પરનો કરતા નથી, પણ અજ્ઞાની રાગ દ્વેષ આદિનો કરતા થતો હતો ત્યારે કર્મનો કરતા કહેવાતો હતો. અજ્ઞાની રાગ દ્વેષ આદિનો કરતા થતો હતો ત્યારે કર્મનો કરતા કહેવાતો હતો. પણ સિદ્ધને તો વ્યવહારે પણ પરના કર્તાપણાનો આરોપ આવતો નથી. આગળ કહે છે, જીવનું બીજામાં અસ્તિત્વ નથી, માટે પોતાના પરિણામનો કરતા છે. સંવર આદિમાં કર્મના અભાવરૂપ કર્તાપણું કહ્યું હતું અને આશ્રવમાં કર્મનું કર્તાપણું કહેલ. ત્યાં નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવ્યો હતો. પણ અહીં સિદ્ધ દશામાં તો એવો વ્યવહાર લાગુ પડતો નથી. કેમ કે એકલું જ્ઞાન આનંદ પરિણમન થઈ રહ્યું છે. પર સાથે હોય તો પછી એના કર્તાપણાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. જળ કર્મ છે તો પછી જળ કર્મનો કરતા કોણ એ આપણે વિચારવું પડે. તો પછી એમ કહીએ કે ભાઈ એ જળ કર્મ જે છે એ એના ભાવ કર્મના નિમિત્તે થાય છે, એટલે એને વ્યવહારથી, એટલે અસદભૂત ઉપચરિત વ્યવહાર, અસદભૂત વ્યવહારથી એને જળ કર્મનો કરતા કહેવાય. વળી એ ઘર સાથે રહ્યો છે, ઘર બનાવે છે, આ બધું કરે છે, તો એનું કરવા પણ એમ લાગે તો એનો કરતા કોણ? તો એની માટે એમ કહ્યું કે ભાઈ એ તો ખરેખર બીજું દ્રવ્ય પોતે પરિણમી રહ્યું છે, એનો આ જીવ કરતા નથી. પણ જીવને એવો ઘર બનાવવાનો ભાવ આવે છે, એટલે કે જો ઘર બન્યું છે તો ઘરનો કરતા કેવો હોય તો એ ઉપચારથી કહેવામાં આવે. માત્ર એ તો પોતે પોતાના ભાવનો કરતા છે, એ સદભૂત વ્યવહાર નથી, પોતાના ભાવનો કરતા છે. અને આ જે ઘર મકાન છે એનો તો બીજા પદાર્થ છે, એટલે એનો તો એ અસદભૂત વ્યવહાર નથી કરતા, અને એ પણ ઉપચરિત. અને જળ કર્મનો કરતા એ પણ અશુદ્ધ વ્યવહાર નથી કરતા, અસદભૂત વ્યવહાર નથી કરતા એમ છે, એ અણઉપચરિત છે. અને પોતાના ભાવનો કરતા જે છે એને અશુદ્ધ નિશ્ચય નથી પણ કહેવાય અને સદભૂત વ્યવહાર નથી પણ કહેવાય. પણ આ બધું જયારે છે તો એનો કરતા પણ એવો પ્રશ્ન થયો. સિદ્ધ ભગવાનને તો એ છે જ નહીં, એમને તો એ છે જ નહીં, એમને તો એકલું જ્ઞાન આનંદ રૂપ પરિણમન થઈ રહ્યું છે, એટલે આ બધો કોઈ વ્યવહાર એમને લાગુ પડતો નથી. તો આ રીતે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું.
હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત